Hello friends, welcome to my channel Learn English with Trivedi Sir. If you like my channel, please like, share and subscribe it. Now we are going to discuss about English Standard 12th English second language code number 013. Friends, remember that code number 013. In this paper, board's paper, we are going to learn about easy way to get good marks with the help of paper style. Today's our point is identify language function. Identify it means ઓળખવું, language એટલે ભાષાનું, function એટલે કાર્ય. This point is asked in section number A, question number 8 to 10 for 3 marks. The instruction of the question paper is select the most appropriate language functions from the bracket and write them against the given sentences. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્રમાં સેક્શન A વિભાગમાં 3 માર્ક્સનો આ પોઈન્ટ છે. ક્વેશ્ચન નંબર 8, 9 અને 10 માં પૂછાશે. એની ઇન્સ્ટ્રક્શન સૂચના જે પરીક્ષા બોર્ડના પ્રશ્નપત્રમાં હશે તે આવી હશે કે નીચે આપેલા લેંગ્વેજ ફંક્શનમાંથી નીચે આપેલા વાક્યો માટે યોગ્ય લેંગ્વેજ ફંક્શન પસંદ કરો. રાઇટ ડાઉન ધીસ ઇન્સ્ટ્રક્શન ઇન યોર નોટબુક. Students, we are going to learn first language function past habit. વિદ્યાર્થી મિત્રો, જો પ્રશ્નપત્રના આપેલ વાક્યમાં આપણને used to શબ્દ જોવા મળે તો સમજવું કે આ વાક્યમાં પાસ્ટ હેબિટ ફંક્શનનો ઉપયોગ થયો છે. પાસ્ટ હેબિટ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થયો છે. પાસ્ટ એટલે કે ભૂતકાળ અને હેબિટ એટલે ટેવ. ભૂતકાળમાં જે ટેવ હોય તેને દર્શાવવા માટે ગ્રામરમાં યુઝડ ટુ નો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે રચિત યુઝડ ટુ play cricket in his childhood. Rachit used to play cricket in his childhood. રચિત તેના બાળપણમાં ક્રિકેટ રમતો હતો. યુઝડ ટુ નો ઉપયોગ છે માટે આ વાક્યમાં પાસ્ટ હેબિટ ફંક્શન આવે. આમ પ્રશ્નપત્રના વાક્યમાં જો આપણને યુઝડ ટુ દેખાય તો એ વાક્ય લખવાનું આન્સર શીટમાં અને તેની સામે કૌંસમાં પાસ્ટ હેબિટ લખેલું હોય તે ફંક્શન લખવાનું રહેશે. રાઇટ ડાઉન ધીસ ઇન યોર નોટબુક. Next function, making supposition about it. Making એટલે બનાવવું, supposition એટલે ધારવું. એના વિશે ધારવું. તો ફંક્શન વિશે અહીંયા ધારણા કરવાની એવું છે. વિદ્યાર્થી મિત્રો, જો આપણને પ્રશ્નપત્રના વાક્યમાં as if જોવા મળે, as if જોવા મળે તો સમજવું કે
વાક્યમાં મેકિંગ supposition about it language function નો ઉપયોગ થયો છે. For example, Raj plays cricket as if he were Kohli. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યમાં as if છે. આમ આપણને જો પ્રશ્નપત્રના વાક્યમાં as if જોવા મળે તો તમારે તેનું લેંગ્વેજ ફંક્શન મેકિંગ સપોઝિશન અબાઉટ ઇટ આવે. અહીંયા એક્ઝામ્પલ છે, રાજ પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વેર કોહલી. રાજ ક્રિકેટ રમે છે જાણે કે તે કોહલી હોય. રાઇટ ડાઉન ધીસ ઇન યોર નોટબુક. Friends, the next language function is showing purpose. જો આપણને પ્રશ્નપત્રના વાક્યમાં so that, in order that, in order to, with a view to, આ શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દ જોવા મળે તો સમજવું કે આ વાક્યમાં showing purpose ફંક્શનનો લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થયો છે. showing purpose it means હેતુ. વિદ્યાર્થી મિત્રો, આપેલ વાક્યમાં હેતુ દર્શાવ્યો હોય અને હેતુ દર્શાવવા માટે ગ્રામરમાં કનેક્ટર તરીકે so that અથવા in order that, in order to, with a view to જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. આ બધા શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દ જો આપણને પ્રશ્નપત્રમાં આપેલ વાક્યમાં જોવા મળે તો તે વાક્યમાં showing purpose નું ફંક્શન છે એવું સમજવું. Write down this in your notebook. Friends, let's see the example of showing purpose. Isha works hard so that she can get good marks. Second example, Isha works hard in order that she can get good marks. Third example, Isha works hard in order to get good marks. Fourth
example, Isha works hard with a view to getting good marks. વિદ્યાર્થી મિત્રો આ બધા જ વાક્યોમાં આપણે જોઈએ તો so that, in, order that, in, order to, with, a view to જોવા મળે છે. માટે આ બધા જ વાક્યોમાં લેંગ્વેજ ફંક્શન તરીકે showing purpose આવે. Write down this example in your notebook. Next language function, showing comparison. Comparison, it means સરખામણી કરવી. In standard 10 10મા ધોરણમાં તમે ડિગ્રી ઓફ કમ્પેરિઝન નો અભ્યાસ કર્યો છે. ડિગ્રી ઓફ કમ્પેરિઝન. There are three types of degree. ત્રણ પ્રકારની ડિગ્રી છે. પોઝિટિવ ડિગ્રી, comparative degree, superlative degree. વિદ્યાર્થી મિત્રો, જો આપણને પ્રશ્નપત્રના વાક્યમાં ઉપરના ત્રણમાંથી કોઈ પણ ડિગ્રીનું વાક્ય જોવા મળે તો સમજવું કે એ વાક્યમાં showing comparison ફંક્શનનો ઉપયોગ થયો છે. Write down this in your notebook, then we will see the examples of it. Let's see some example of showing comparison. Number 1, very few rivers are as long as the Ganga. This is the positive degree sentence. The next one is the Ganga is longer than most other rivers of India. This is comparative degree sentence. Number 3rd is the Ganga is one of the longest rivers of India. Friends, if you find very few then most other and one of the, then you can understand that there is a showing comparison in this sentence. વિદ્યાર્થી મિત્રો, આપણને જો વાક્યમાં very few then most other one of the જેવા શબ્દો જોવા મળે તો સમજવાનું કે તે વાક્યોમાં showing comparison લેંગ્વેજ ફંક્શનનો
ઉપયોગ થયો છે. Do you understand this example? I hope you can understand all this my language function. So first part is over. Thank you very much.